નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા પહેલગામના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ પુરુષોના માનમાં શ્રદ્ધાંજલિ પાઠવવા કેન્ડલ માર્ચ યોજાઈ। ગત 22મી એપ્રિલના દિવસે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આવેલ બૈસરન વૈલી ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી ફરવા માટે પરિવાર સાથે ગયેલા નિર્દોષ સહેલાણીઓ ઉપર આતંકવાદીઓએ મહિલાઓ અને બાળકો સામે ધર્મ પૂછીને ગોળીઓ મારીને 26 નિર્દોષોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી। આ અમાનવીય કૃત્યની દેશ દુનિયામાંથી નિંદા કરવામાં આવી રહી છે। સાથે જ દેશમાં હવે આ આતંકી કૃત્ય કરનારા અને તેઓને સપોર્ટ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ત્યારે સંસ્કારી નગરી વડોદરાના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના સંચાલકો દ્વારા સોમવારે સાંજે શહેરના માંડવી 4 દરવાજાથી ગાંધીનગર ગૃહ સુધી કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। સાથે જ આતંકવાદીઓ તથા તેને પોષનારા પાકિસ્તાનને સબક શીખવાડવા માટેની માંગ કરવામાં આવી હતી। ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન વડોદરા તરફથી આજે અમે જે કાશ્મીરમાં ઘટના બની છે એના અનુસંધાનમાં અમે આજે શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયા છે। આ જે બનાવ બન્યો છે બહુ દુઃખદ બનાવ થયો છે। આવો બનાવ ફરી જિંદગીમાં કોઈ દિવસ ટુરિસ્ટ પ્લેસ પર ના થાય અને આવા બેગુનાહ લોકોને ના મારે એવી અમારી જે કૃત્ય કર્યું છે એમને બી એક ભારપૂર્વક કહીએ છીએ કે ભાઈ આ રીતનું કૃત્ય ફરી નિર્દોષ માણસ ના મરે આમાં, અને જે વસ્તુ થઈ છે એમાં સરકાર આના પર કડકમાં કડક પગલાં લે અને એમને દોષીઓને લાવીને અહીંયા ચડે ચોક એમને આવી જ રીતે ગોળીઓ મારવી જોઈએ જેવી રીતે આપણા નિર્દોષ માણસોને મારી છે। તંત્ર પાસે શું માંગ કરો છો? જે રીતનું તંત્ર પાસે અમે ટુરિઝમ સેક્ટર તો એ માંગીએ છીએ કે હવે હાલ અત્યારે તો એવી પોઝિશન છે કે 1-2 વર્ષ સુધી કોઈ બી કાશ્મીર જવાનું નામ નહીં લે, એટલે આ ક્ષેત્રમાં અમને બી બહુ મોટો ફટકો પડેલ છે। અને હાલ હજુ અમારી બી જેટલી બધી ટૂરો હતી બધા કમસે કમ ગુજરાતમાંથી બી ગણો તો બી 1-1.5 લાખ જેટલી પબ્લિક ઓછી થઈ ગઈ પૂરી કાશ્મીર જવા માટે, અને મેક્સિમમ બધાના કેન્સલેશન આવી ગયા। તમારો પરિચય? મનીષભાઈ શાહ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ એસોસિએશન પ્રેસિડેન્ટ। વડોદરા ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા આજે પહેલગામમાં જે હુમલો થયો હતો એના વિરુદ્ધમાં શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલીનું આયોજન કરાયું છે, અને માંડવીથી ગાંધીનગર સુધી, અને જે નિર્દોષ માણસો મરી ગયા છે એમના પ્રત્યે અમે શ્રદ્ધાંજલિ દાખવીએ છીએ, અને સરકારને અમે એક વિનંતી કરીએ છીએ કે આના જે પણ દોષીઓ હોય એમને છોડવા ના જોઈએ। જય હિન્દ, જય ભારત, આભાર।